તૃતીયાંશ કરશું 18 નો 2/3 ભાગ એટલે 18 ગુણ્યા 2/3. ચલો ઉપરનો શું થાય ગુણાકાર 18 ગુણ્યા 2 અને આ છેદમાં શું છે 3. હવે કઈ સંખ્યાને ભાગી શકાય 3 વડે? અંશને છેદ વડે ભાગવાનું હોય મોહિત. તો અંશમાં 18 ને 3 વડે ભાગાય તો 3 6 18 અને 6 દુ 12. આવી ગયો? બસ આટલું છે. ચલો એવી રીતે આ લખીએ 25 ગુણ્યા 25 નો 2/5 ભાગ એટલે 25 ગુણ્યા 2/5 થઈ ગયું. અંશ-અંશનો શું કરવાનું ગુણાકાર 25 ગુણ્યા 2 થઈ ગયું. છેદમાં 5 લખી દીધું. હવે અંશને છેદ વડે ભાગી લેવાનું. તો 25 ને 5 થી ભાગીએ તો શું થાય 5 એ 5 એ 25 ઉડી જાય એટલે 5 જવાબ આવે. 5 ગુણ્યા 2 કેટલા આવે 10. બહુ સરળ. ચલો એવી રીતે 35 નો 7/5 ભાગ બરાબર ઉપરનો ગુણાકાર અંશ-અંશનો 35 ગુણ્યા 7 છેદમાં 5 થઈ ગયું. 5 સત્તા 35 આવડી જાય ને 5 સત્તા 35 સીધું 49 થઈ ગયો. ચલો એવી રીતે આ કરીએ 48 ગુણ્યા 1/4 4 એ 12 48 12 4 48 થાય ને હા 12. એવી રીતે 84 નો 2/3 ભાગ તો ગુણ્યા 2/3 થઈ ગયું. ઉપરનો ગુણાકાર એટલે કે 84 ગુણ્યા 2 છેદમાં શું આવ્યું 3. અપૂર્ણાંકના ગુણાકારમાં અંશ અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર અંશ અને છેદનો ભાગાકાર. આપણે 84 નો 2/3 ભાગ શોધવો છે તો 84 ગુણ્યા 2/3 કર્યા 84 ગુણ્યા 2 ઉપરનો ગુણાકાર છેદમાં 3 3 એ 84 ઉડી જાય. હવે તમને કોઈ ના આવડે તો ભાગાકાર કરી લેવાનો અલગથી. જો 28 ઉડે ભાઈ 28 3 84 થાય. તમે જો 28 નો ઘડિયો ના આવડે તો તમારે આમ કરવાનું કે 84 ભાગ્યા 3. ખબર કઈ રીતે પડશે ભાગ ચાલે કે નહીં? તો વિભાજ્યતાની ચાવી 8 + 4 કેટલા થાય 12. ભાગ 3 ના ઘડિયામાં આવે તો કે આવે તો 84 ને પણ 3 વડે ભાગી શકાય. તો 84 ને 3 થી ભાગીએ તો 3 દુ 6 2 વધ્યા 24 3 8 24. શું જવાબ આવ્યો 28 એટલે કે 28 સે ભાગી શકાય. હવે 28 ગુણ્યા શું કરવાના 2 તો 28 દુ 56 થઈ ગયું. બસ આ રીતે શોધવાનું છે. ચલો આગળ